नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। સિનિયર સિટીઝન ગ્રુપ ઈડરનું વાર્ષિક સ્નેહ મિલન યોજાયું। કુટુંબ અને બાળ કલ્યાણ પરિસર ઈડર મુકામે સિનિયર સિટીઝન ગ્રુપનું વાર્ષિક મિલન ઈડર કોલેજના પૂર્વ વાઇસ પ્રિન્સિપાલ શ્રી જે.બી. દવે સાહેબના અધ્યક્ષપણા હેઠળ યોજાયું। આ પ્રસંગે શ્રી જયેન્દ્રભાઈ સુથારે દોરેલ સુંદર ચિત્રનું પ્રદર્શનનું ઉદ્ઘાટન જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના પ્રિન્સિપલ સુરેશભાઈ પટેલે કરેલ। કાર્યક્રમની શોભા વધારવા શ્રી મોહનભાઈ પટેલ, શ્રી જી જીન, શ્રી જે.એસ. નાઈ, શ્રી વીરસિંહભાઈ પટેલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી જયસિંહ તંવર, નાગરિક બેંકના ચેરમેન શ્રી કુલદીપસિંહ જાડેજા, શ્રી ગિરધારીલાલ સોની, જિલ્લાના સિનિયર સિટીઝન પ્રમુખ શ્રી મધુસૂદન ખમાર, શ્રી પી.એમ. સુથાર, પૂર્વ પ્રમુખ જિલ્લા ફેડરેશન હિંમતનગર, નિવૃત્ત જિલ્લા શિક્ષણ વડા શ્રી મોહનભાઈ પરમાર, વિનોદભાઈ રૂડાણી, શ્રી આઈ.કે. પટેલ, શ્રી રગજીભાઈ પટેલ, શ્રી પ્રકાશચંદ્ર ઉપાધ્યાય, શ્રી ડી.સી. ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાના પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ સુથારે શબ્દોના ભાવથી સૌને આવકાર્યા હતા। સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા વર્ષ દરમિયાન અનેકવિધ માનવીય કામો કરવામાં આવે છે, જેમ કે રાહત દરે સબ વાહિનીની સેવા પણ ઉપલબ્ધ છે, જેની વિસ્તૃત જાણકારી મંત્રી શ્રી ભોળા ભારતી ગૌસ્વામીએ આપી હતી। ઉપપ્રમુખ શ્રી કૈલાસસિંહજી બાપુએ સંસ્થાની ઝલક આપી હતી। કલાના કસબી એવા શ્રી જયેન્દ્રભાઈ સુથારે સૌંદર્ય સભર રંગોત્સવને કાગળ ઉપર કંડારીને બનાવેલ ચિત્રોનું પ્રદર્શન એ નવી પેઢીને એક વિશિષ્ટ સંદેશ આપવાનું માધ્યમ બન્યું છે, તેવું ઉદ્ઘાટક પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલે જણાવેલ। અને આ કાર્યક્રમ નિમિત્તે સંસ્થાને 40 ખુરશીઓ અર્પણ કરી હતી। અગાઉ દાન આપેલ ભામાશાઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ। અધ્યક્ષ શ્રી જે.બી. દવેએ સિનિયર સિટીઝનનું મહત્વ સમજાવી અને સચોટ આંકડાકીય માહિતી આપી હતી। આભાર દર્શન શ્રી નટુભાઈ સગરે કરેલ। સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી દિનેશભાઈ નાયક દ્વારા કરવામાં આવ્યું હતું। અહેવાલ સુરેશભાઈ પટેલ, પ્રિન્સિપાલ સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। एक ऊपर से ले लो, बताइए। हाँ, ले लो। रेडी? स्वीपर जो रही हाँ ऐसे आके पासा आगे बढ़ो। हमें एमने જોઈએ પછી ભોજન લઈ પછી ફરી જોવું પડે। આટલાથી સંતોષ નહીં થાય કે સાહેબની સાધના થકી જે ચિત્રો દોર્યા છે 5 વર્ષ પહેલા સાહેબ આ જયેન્દ્રભાઈ સાહેબ આવ્યા મારી ઓફિસમાં અને મને અને જેઠાભાઈ સાહેબને એ વખતે મિસાઇલ મેન સ્વર્ગસ્થ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબનું સરસ મજાનું પોતાના કલાના કસબ વાપરીને બનાવેલું ચિત્ર આપ્યું છે। એક દિવસ મેં ઓફિસમાં લગાવેલું છે, આજે પણ મોજૂદ છે। આપ કદાચ